લીલો છમ બાજુ એટલો સરસ પીળો અને ખાવા લાયક સરસ ઉનાળુ બાજુ ખાવાની મજા આવે છે ચલો અમે આવી ગયા છીએ આજે ભાણેજ ભાણુભાની વાડીએ જો આ પ્રિન્સની વાડી છે ચાલો આજે સન્ડે છે તો ભાણુભાની વાડીએ જે નવું જ ફાર્મ ડેવલપ કર્યું છે તો એ હતા તો એમ થયું કે ચાલો ભાણુભાની વાડીએ આજે ફાર્મની મુલાકાત લઈ અને એન્જોય કરીએ ચલો ચલો તડકો છે આમ તો જો જલ્દી ફાર્મમાં જો ફાર્મ કેવું છે તે આપણે આગળ જોશું જો આ રસોઈની તૈયારી થાય છે અને આ લસણ ફોલાય છે આ બાજુ ભાભી જો રીંગણ નો ઢગલો કરીને બેઠા છે હવે શેનું શાક કરવાનું છે બા ચા બનાવે છે એ બનાવે અમે પહોંચ્યા હતા બાઈએ ચા મૂકી દીધો જો ચા બનાવે છે ઈટુનો મંગારો કરીને અને ચા બનાવે છે જો આ ચા નો ટેસ્ટ ઓર જ હોય છે કારણ કે વાડીની ચા પીઓ એકવાર તો તમે એમ થાય કે બીજી વાર પીવી છે આ ગાયના દૂધનો ચા છે ને ગાયના દૂધનો ચા જો તાજે તાજું દૂધ છે અને ચા બને છે આ ગાય 4-5 લીટર દૂધ કરે છે સવારે 5 લીટર અને સાંજે 5 લીટર ઓ 5 લીટર 5 લીટર દૂધ કાઢે છે આ વાછડી છે આખો પરિવાર ફેમિલી ખાઈ દૂધ તો એક ત્રણ હા આ રજકો છે એના માટેની નેણ હા નીચે પાથરવાનું છે આ જઈ ને નીચે પાથરવાની પથારી જો કોરું રીએ આવતી રહું કુંવર કહેવાય કુંવર ને હા કુંવર કહેવાય આ ગોબર છે આ ઉપાડવાનું છે આવી રીતનું આ ગોબર બહાર ફેંકી દઈએ ફેંકી દેવાનું કા દાદા આ ખાણમાં શું નાખ્યું છે રાજદાણા ખોડ મકાઈનો ભૂસો આમો છે આ ઓર્ગેનિક 100% ઓર્ગેનિક આ કેસર કેરી પ્યોર કેસર કેરી 100% કેસર કેરી પ્યોર આ જુઓ આમાં ગોબર ગોળ અને ગોબર ગોળ અને હા ગૌમૂત્ર અને ઇન્ડિયા ગોળ ની વાપરો જો પ્રોમેજિક ઓલિવ પ્રાઉડ બધી દવાઓ મારું છું આમાં હા 100% ઓર્ગેનિક દવાઈ ઓર્ગેનિક ચીકુડી 100% ઓર્ગેનિક પપૈયા તો જો કેટલા મસ્ત પછી આ ખારક છે 100% ઓર્ગેનિક ઓહો ખારક તો જો આવી છે મારેલા છે પ્રોમેજિક અને ઓલિવ મારેલી છે આના અને પ્રાઉડ મારેલું છે ફૂગનાશક માટેનું તમે જુઓ 100% ઓર્ગેનિક છે આ ખારક એકદમ પરફેક્ટ અને 100% રિઝલ્ટ એમ જુઓ આ કેટલા ટાઈમે પાકે હા એ વરસાદ થશે ને ત્યારે પાકી જશે ચોમાસા 7 મહિનામાં થઈ જશે 1 મહિના પછી આ 100% પપૈયા ઓર્ગેનિક જો તમે આ ફળ જુઓ ઓહો પપૈયા તો જો ચણાના લોટના ગાંઠિયા ભેગું પ્યોર આલે આ હા સંભારો સ્પેશિયલ જામનગરના ગાંઠિયા વણેલા આમાં સંભારો જુઓ આ પ્યોર 100% ઓર્ગેનિક આ ચેતુર છે ખટમીઠા ઓલા કાળા ને લાલ ને પાકે આમાં ચેતુર તો ખવાઈ ગયા હવે એમાં છે નહીં બાકી આમાં જુઓ લુંબે ઝુંબે આવી પડે એમ ચેતુર પૂરી થઈ ગઈ ખાટા મીઠા ચેતુર આ આંબા છે ઓર્ગેનિક બધું ઓર્ગેનિક જ બનાવવામાં આવે છે આમની અંદર તો આવી ગયા છે તો આમની તમે નજારો કરજો કે આ બાજુમાં સ્વિમિંગ પુલ છે અને એની પાછળ છે શાકભાજી અને એની પાછળ છે બાજરો તો બાજરો આપણે જોશું કે બાજરામાં કેવો પાક છે અને અહીંયા છે કોબી ગાજર અને જો આ બધા એન્જોય કરે છે જુઓ આ સ્વિમિંગ પુલમાં અને અહીંયા છે આવી હમણાં ડુંગળી ઉપાડીને રાખી છે આ તુવેર છે તુવેર નો બધી ઉતારી લીધી છે પાક તૈયાર થઈ ગયો છે
અને પાછળ છે શાકભાજી. એની પાછળ છે આ ગાયો માટેનો જે ચારો છે એ રચકો. આ રચકો છે જો. અને વાઢી અને વાઢો એટલે તરત જ પાછી ફૂટે છે. વાઢ પછી વાઢ થયા રાખે છે. આને રચકો કહેવાય. જુઓ જીતુભાઈ રજકો વાઢી રહ્યા છે. જીતુભાઈ આ રજકો તૈયાર થતા કેટલો સમય લાગે? 2 મહિના લગતા હે. આના વાઢ 2 મહિનામાં તૈયાર 2 મહિનામાં તૈયાર થઈ જાય. અને આના વાઢ કેટલા થાય? વાત તો ચાલુ જ રહી. ચાલુ જ રહે. જેટલી વાર વાઢો એટલી વાર જેટલી વાર વાત એટલી વાર ચાલુ જ. ચાલુ જ રહે. હા, એકદમ પરફેક્ટ ખાવા માટે ગાયને ખાવા માટે પરફેક્ટ. એટલે જેમ વાઢો એમ સરસ ફૂટ થાય. અને દૂધ સારું કાઢે ગાય દૂધ સારું કાઢે. એકદમ જોરદાર. જવાબ રિઝલ્ટ. હા જો વાઢવામાં સહેલું, વાઢવામાં સહેલું. હા, નીણ કરવામાં ઝડપથી, ફટાફટી. અને ધરાઈ રહી એકદમ. હા, પેટ એકદમ ભરાઈ જાય ગાય. આઈસ્ક્રીમ જેવું ગાય માટે. આઈસ્ક્રીમ જેવું ગાય માટે. આઈસ્ક્રીમ જ. હા, આઈસ્ક્રીમ જેવું છે. હા, વાહ જીતુભાઈ ઝડપ તો જો વાટવામાં. હા, સ્પીડ માં છે જો. પ્રેક્ટિસ એટલે વાઢી નાખ્યું છે. વાથી છે આટલા પાતળા થઈ ગયા. હા, એકદમ પરફેક્ટ. ફૂલ આવી ગયા છે. જો આ 10 જ મિનિટમાં જો જુઓ 5-10 મિનિટમાં સીધી ભારે. ભારી થઈ ગઈ સીધી. હા, એકદમ જોરદાર. વાઢવામાં સહેલું. જુઓ, લીલું છમ આવી જાય સાથે. સાથે આવી જાય પાવડર લીલો છમ. વાહ. મેથી આ રીતની જ હોય છે. મેથીના પાન આવા જ હોય છે. કઈ છે શેરડી અહીંથી આમ. અને આ બાજુમાં છે બાજરો. હા, નાની છે હજી વાવી જ છે. હા, એની ફૂટ શરૂઆત છે હજી. શરૂઆત છે હજી ફૂટ થઈ છે. વાવી છે. અરે રેડી થઈ જશે. દિવાળી આવશે તો મોટી મોટી થઈ જશે. હા, દિવાળીમાં તો પાછા મળશું આપણે દિવાળીએ. જો હા બાજરો. આ બાજરો છે જો. હા, ફેન્સિંગ તો બાંધવી જ પડે. કારણ કે કઈ રેવા નો દે આ ભૂંડડા. રોજડા ભૂંડ ઉકેલા હોય છે. જટ્ટા કે કારણ કે અત્યારે તો બંધ છે કે ચાલુ છે? હાલ્યા. ઓહો, આ બાજરાનો પાક છે. હજી બાજરો તૈયાર થતા વાર લાગશે એવું લાગે છે. બાજરો પણ બહુ સરસ છે. આ બાજુ હાલ્યા. બાજરો લીલો છે એકદમ. બાજરા હજી દાણા ભરાણા નથી. કણે ચડ્યો નથી. કાચો છે હજી. તેને પાકતા હજી વાર લાગશે. હાલ્યા બાજુ. અને વા છે કેસુડાનું. નાળિયેરી છે, કેસુડા છે. લીલો છમ છે. જો આ ખાતર બધું મળે એટલે સરસ બાજરો થાય. બાજરાને પણ વાઢ થાય છે. આ ઉનાળુ બાજરો છે. ઉનાળુ બાજરો સરસ થાય છે કે ચોમાસામાં જે બાજરો વાવે છે તો કે વરસાદને પલળી જાય તો કાળો પડી જાય. અને ઉનાળુ બાજરો એટલો સરસ પીળો અને ખાવા લાયક સરસ. ઉનાળુ બાજરો ખાવાની મજા આવે છે. મગ હા, ટેસ્ટમાં મીઠો હોય અને પાકે સરસ થાય છે. કે ચોમાસામાં તો પલળી જાય તો કડવો થઈ જાય છે. ઉગી જાય અને કડવો થઈ જાય અને ડુંડા પણ કાળા પડી જાય છે. જુઓ વાડીએ ચૂલા ઉપર આ રીંગણનું શાક તૈયાર થાય છે. અને આ ધાણા ભાજી એની બધી સુધારે છે. જુઓ વાડીએ ખાવાની મજા ઓર જ હોય છે. એ બાજરાના રોટલા અને રીંગણનું શાક
અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. શાક તરેલું બહુ મસ્ત બનાવ્યું ઊંધિયા જેવું બાજુ એવું રોટલા રોટલી છે તમારે આવી ગયા બધા નહીં લેવાના વિડીયો વાળા લાલજીભાઈ દે શાક મસાલાથી ભરપૂર મસાલાથી ભરપૂર જો